દાહોદ જિલ્લાને કુપોષણ મુક્ત કરવાનો સંકલ્પ દેવગઢ બારિયાની નીલ હોસ્પિટલ દ્વારા સગર્ભા માતાઓ માટે મફત સોનોગ્રાફી અભિયાન પ્રારંભ કરાયો। આ તારીખ 9/2/2026 સોમવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને કુપોષણ મુક્ત બનાવવા અને તંદુરસ્ત પેઢીને નિર્માણ કરવાનું આહવાન કર્યું છે। ત્યારે દિશામાં જ દેવગઢ બારિયાની ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત નીલ હોસ્પિટલે પણ એક પ્રશંસનીય અને માનવતા ભરી પહેલ કરી છે। પ્રધાનમંત્રી માતૃત્વ યોજનાના પવિત્ર હેતુને સાર્થક કરવા હોસ્પિટલ દ્વારા દર મહિનાની 9 અને 24 તારીખે સગર્ભા માતાઓ માટે મફત સોનોગ્રાફી કેમ્પનું આયોજન કરવામાં આવશે। આજે 104 જેટલા સગર્ભા માતાઓએ જે સેવાઓનો લાભ લીધો હતો। આ સેવાકીય યજ્ઞના પ્રારંભ રૂપે જે કેમ્પમાં દેવગઢ બારિયા સહિત આસપાસના ધાનપુર, સાતપાલા, પીપલોદ જેવા અંતરિયાળ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં માતાઓ આવેલ હતા અને કુલ 104 જેટલા સગર્ભા માતાઓની આધુનિક ટેકનોલોજી દ્વારા મફત સોનોગ્રાફી કરવામાં આવી હતી। આ કેમ્પમાં માતાના કુખમાં ઉછરી રહેલા બાળકની તંદુરસ્તી, તેના વૃદ્ધિ અને વિકાસની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે અને જેથી ભવિષ્યમાં કોઈપણ ખામી વિના તંદુરસ્ત બાળકનો જન્મ થઈ શકે। સરકાર નહીં, અમારું ટ્રસ્ટ ઉઠાવશે સેવાનો ખર્ચ, જેવું ડૉક્ટર દર્શનાબેન રાઠોડ દ્વારા કહેવામાં આવ્યું હતું। નીલ હોસ્પિટલ દ્વારા માત્ર પ્રાથમિક તપાસ જ નહીં પરંતુ જરૂરિયાત મુજબ 2D 3D રિપોર્ટ્સ સાથે સંપૂર્ણ નિદાન કરી આપવામાં આવશે અને દેવગઢ બારિયામાં આ એકમાત્ર એવી હોસ્પિટલ જ્યાં 24 કલાક મહિલા અને બાળકોના દર્દીઓની તપાસની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। ટ્રસ્ટની આ ઉમદા કામગીરીને કારણે પછાત અને આદિવાસી વિસ્તારના જે હજારો માતાઓને આશીર્વાદ સમાન બની છે અને નિસ્વાર્થ ભાવે સેવા શરૂ કરાતા આ સમગ્ર સેવા પંથકમાં પ્રશંસાને પાત્ર બની છે। હવેથી દર મહિને 9 અને 24 તારીખે સગર્ભા માતાઓ નીલ હોસ્પિટલ ખાતે આ સેવાનો લાભ લઈ શકશે।